નમસ્કાર પશુપાલક મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। અને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, કદાચ આપણા પશુ માટે સારામાં સારી ઘાસ એટલે આપણે વાવેતર કરેલું છે, તમને દેખાડીશ કે પશુપાલક માટે સારું દૂધમાં ઉત્પાદન લેવા માટે કયું ઘાસ વધારે કારગર કરતું હોય છે। પણ આમ જુઓ તો આપણે ખરેખર અત્યારે મકાઈનું વાવેતર કરેલું છે, પણ મકાઈમાં એટલો બધો ઉતારો અત્યારે કારણ કે થોડીક બહુ ધીમી આવતી હોય છે, એટલી ઝડપથી આવતી નથી। અને આ બાજુના આપણા બટાકા છે, અહીંયા તમે જોઈ શકો છો। અને જે આ બટાકા છે એના પર તમને ફૂલ દેખાતા હશે, બધા વ્હાઈટ છે। તો આપણી પાસે આ બિયારણના બટાકા હતા, એટલે કહેવાનો મતલબ આ ખાતી છે એટલે આને ફૂલ આવતા હોય છે। અને આ છે આપણી મકાઈ, પણ મકાઈની અંદર શું છે મિત્રો કે મકાઈથી દૂધ પણ પશુ સારું આપતું હોય છે। પણ અત્યારે જે શિયાળામાં ઠંડી હોય છે, ઠંડીની મોસમની અંદર બહુ આગ નથી કરતી અને ધીમે ધીમે એ વધે છે। અને જે આમ જુઓ તો આનાથી તો પશુ દૂધ પણ સારું કરતા હોય છે મકાઈથી। અને આ બાજુ આપણે આને ઘણી ભાષામાં કહેવામાં આવે છે, અમુક કહેતા હોય છે ઊંટ કહેતા હોય છે, અમુક જવ કહેતા હોય છે, અમુક કડવું કહેતા હોય છે। હજુ આપણું અહીંયા જવ વાવેતરમાં છે, આનાથી પણ દૂધમાં ગાયો અને ભેંસ સારું દૂધ આપતા હોય છે। અહીંથી તમને દેખાતું છે આપણે સામે તબેલો છે, ત્યાં પશુ પણ જો આપણે વાઢીને નાખી દીધું સરેરાશ છે, ખાઈ રહ્યા છે અત્યારે। તો આપણે જો હામાં લગીને અહીંથી તો ઘસીને વાઢી જ નાખેલું છે। વાહ, હવે સામે તમને શેઢો દેખાતો હશે, એ 2 દિવસ પૂરતું ઘાસ છે। આપણા ઉપરલા પ્લોટમાં પણ વાવેતર છે, ત્યાં છે રજકો છે અને આ ચીકુડી પણ છે। અમુકની ભાષામાં બીજું કાંઈ પણ કહેતા હશે। આપણે જો અહીં જો ટમાટી ઊભી છે, રીંગણી ઊભી છે, અહીંયા અંદર જવ પણ નાખેલા છે, ચીકુડી છે અને રજકો પણ છે। અહીંથી તમને દેખાતું છે ત્યાં સુધી આપણે આનું કટિંગ કરી નાખ્યું છે। આ ઉપરલા પ્લોટનું કટિંગ થઈ ગયું છે અને પેલી બાજુ હજી મકાઈ ઊભી છે। અને આનાથી પણ દૂધ પણ સારું કરે છે, જે ઊંટ કડવું કહેતા હોય એનાથી સારામાં સારું બેસ્ટ દૂધ કરતા હોય છે। અને આ રજકાથી પણ સારું કરતા હોય છે, પણ આ ચીકુડીથી પશુ દૂધ સારું કરતું હોય છે, પણ એ જરે વધારે તો તમારો તબેલો જે કદાચ કાચો હોય ને તો એની અંદર ઠંડીમાં કીચડ બહુ થતો હોય છે। એટલે આપણે ત્યાં આટલેથી એટલું ચીકુડીનું વાવેતર છે, આમાં જવ અને રજકો વાવેતર છે, અને આ બાજુ છે મકાઈ અને સ્પેશિયલ જવ। તો આજના વિડીયોની અંદર પશુપાલક મિત્રો જો તમને આપણું ઘાસ બતાવી દીધું, અને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો ખરેખર આ જો તમે જોઈ શકો છો કે જે શું હોય છે કે ચીકુડીથી પશુ વધારે કીચડને ગારો કરતો હોય છે, પણ તમે મિક્સમાં બધું વાવેતર હોય ને તો પણ પશુને મજા આવે ખાવાની। જવ છે, કડવું છે અને રજકો છે, આ બધું મિક્સમાં હોય ને તો પશુ પણ દૂધમાં ઉત્પાદન સારું આપતું હોય છે। તો આજના વિડીયોની અંદર પશુપાલક મિત્રો આટલું જ હતું। ફરી મળીશું નવા વિડીયા સાથે। જય માતાજી।